જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે દેવભૂમિ દ્વારિકાની અંદર દ્વારિકા મહોત્સવ ચાલી રહ્યો છે, તો તેમાં આવ્યા છીએ. તો સવારના ટાઈમે જ્યારે કથા વગેરે ન હોય ત્યારે દ્વારિકા અને એની આજુબાજુમાં આવેલા તીર્થસ્થાનોના દર્શન કરવા માટે જઈએ છીએ. તો અત્યારે તમે જે સ્થાનના દર્શન કરી રહ્યા છો તે સ્થાનનું નામ છે પિંડારક ક્ષેત્ર, જેનું બોર્ડ આગળ તમે એન્ટ્રીમાં જ વાંચ્યું. તો એ જે પિંડારક ક્ષેત્રનું નામ શ્રીમદ ભાગવતજીની અંદર આવે છે. જે સ્થાનની અંદર એવું કહેવાય છે કે પૂર્વે 5000 વર્ષ પહેલાં જ્યારે પરમાત્માએ આ ભૂનો ભાર ઉતારવા માટે મહાભારતનો સંગ્રામ મંડાવ્યો, ત્યાર પછી પરમાત્માને એમ થયું કે હવે મારે આ લોકમાંથી જવું છે. તમે જોઈ શકો છો કે આ જે પિંડારક ક્ષેત્ર છે તો એની અંદર મહાદેવજીના શિવલિંગ જેના તમને દર્શન થઈ રહ્યા છે. એક જ ડેરાની અંદર 3 શિવલિંગ અને 2 નંદીશ્વર આપણને દેખાય છે. 5500 વર્ષ પુરાણા આ શિવલિંગ છે એવું માનવામાં આવે છે. તો આ જે પિંડારક ક્ષેત્ર છે ત્યાં પરમાત્માને ઈચ્છા થઈ કે હવે મારે આ લોકમાંથી જ્યારે વિદાય લેવી છે તો મહાભારતનો સંગ્રામ મંડાવી અને તમામ પાપીઓનો જે ભાર આ ભૂ ઉપર હતો એ તો ઉતાર્યો, પણ જે યાદવો છે તો એને પણ મારે આ લોકમાંથી વિદાય કરવા છે. આવું વિચારી અને પરમાત્માની જ ઈચ્છાથી પરમાત્માના પુત્ર જે સાંબ, તો એને પેટ સાથે તાંસળું બાંધી એને સ્ત્રીના કપડાં પહેરાવી અને બીજા જેટલા યદુકુમારો હતા, ભગવાનના દીકરાઓ હતા, તો એ બધાય આ જે જગ્યા છે પિંડારક ક્ષેત્ર, ત્યાં સરસ મજાનો સાગર કાંઠો છે. તમે દૂરથી આ સાગરના દર્શન પણ કરી રહ્યા છો. તો એ સમુદ્ર કિનારે પવિત્ર સ્થાન જાણી અને અનેક ઋષિમુનિઓએ ત્યાં પડાવ નાખેલો. એટલે ઋષિમુનિઓના દર્શન માટે આ પરમાત્માના જે પુત્રો હતા એ બધા નીકળ્યા. સાંબને સ્ત્રીના કપડાં પહેરાવેલા, ઘૂમટો તણાવેલો, અને પરમાત્માની ઈચ્છાએ કરીને જ આ બધા યાદોને જે ઋષિમુનિઓ છે એને મજાક કરવાનો વિચાર થયો હશે અને એને કારણે બધાય જઈ અને ઋષિઓને પગે લાગ્યા. ત્યાર પછી સાંબને પગે લગાડ્યા અને એવું કહ્યું કે આ અમારી કુળવધુ છે, તો એમને ત્યાં પુત્ર આવશે કે પુત્રી. એટલે દીર્ઘદ્રષ્ટા જે મુનિઓ હતા એમાંથી કોઈ મુનિએ નેત્ર બંધ કરી અને જોયું તો એમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ સ્ત્રી નથી, પુરુષ છે, પરમાત્માના પુત્ર છે અને મારી મજાક કહેતા મશ્કરી કરે છે. એટલે અતિ કોપાયમાન થયેલા એવા મુનિએ આંખો ખોલી અને એવું કહ્યું કે એને ત્યાં જેનો જન્મ થશે તો એના દ્વારા યાદવોનો વિનાશ થઈ જશે. અને આ વાતને સાંભળતાની સાથે જ તમે જોઈ રહ્યા છો કે સમુદ્રનો સરસ કિનારો છે અને છતાંય લીલા સરસ મજાના વૃક્ષો આપણને દેખાય છે. નહીંતર જ્યારે દરિયાનો કિનારો હોય તો એના ખારા પાણીની અંદર આ બધા વૃક્ષો થતા નથી, પણ છતાંય વૃક્ષોની સરસ મજાની હરિયાળી છે. તો ત્યાંના લોકોનું કહેવું એવું હતું કે આ બધા જ વૃક્ષો જે દરિયાની અંદર લીલાછમ તમને દેખાઈ રહ્યા છે તો એ માત્ર છાંયડો આપે, કોઈ ફળ ફૂલ એમાં થતા નથી અને આમ એ ઝેરી વૃક્ષો કહેવામાં આવે છે. દરિયાનું પાણી તમે જોઈ શકો છો કે અહીંયા થોડું ડોળું પણ છે. ભગવાનના દીકરાઓએ એક બાજુ જઈ અને સાંબના પેટેથી તાંસળું જ્યારે છોડ્યું તો એની અંદરથી એક લોખંડનો ટુકડો નીકળ્યો અને ઉગ્રસેનને વાત કરી. પરમાત્માની તો બીક લાગી એટલે ઉગ્રસેને એવું કહ્યું કે અહીંયાથી દૂર પ્રભાસ ક્ષેત્રની અંદર જઈ અને આ જે લોખંડનો ટુકડો છે તો એને પથ્થરની સાથે બરોબર ઘસી નાખજો, એકદમ ઝીણો એનો છોલ કરી અને દરિયામાં પધરાવી દેજો. તો આ રીતે ઉગ્રસેને કહ્યું. એટલે ભગવાનના જે દીકરાઓ યદુકુમારો છે એ પ્રભાસ ક્ષેત્રની અંદર સમુદ્ર કિનારે આવ્યા. તમે જોઈ શકો છો કે આ પિંડ તારક કુંડ છે.
જે રંગોત્સવ ગયો હોવાથી ગુલાલથી ગરકાવ છે, એટલે તમને ગુલાબી કલરનો દેખાય છે. અહીંયા કોઈ પણ પ્રકારની વસ્તી નથી, એટલે પછી સાફ સફાઈ તો એવી જ થતી હોય. તો આ જે પિંડ તારક કુંડ છે, તો એને કિનારે આજે પણ પિંડદાન અપાય છે, પિતૃ તર્પણો વગેરે થતા હોય છે. સરસ મજાનો પાકા પથ્થરથી બાંધેલો છે અને સમુદ્રના બિલકુલ કિનારા ઉપર જ છે. જ્યારે કાર્તિક મહિનો હોય, ચૈત્ર મહિનો હોય કે ભાદ્રપદ મહિનો હોય, ત્યારે ખાસ કરીને અહીંયા મોટા પ્રમાણમાં ભીડ રહેતી હોય છે, કારણ કે શ્રદ્ધાળુ લોકો આ સ્થાનની અંદર પિંડદાન કરવા માટે ખાસ કરીને આવતા હોય છે. તો એ જે લોખંડનો ટુકડો એને પ્રભાસમાં જઈ અને ઘસીને છોલ કરી અને યદુકુમારોએ એને સમુદ્રની અંદર છોલ પધરાવી દીધો. એકદમ નાનો એવો ઘસતા ઘસતા એ લોખંડનો ટુકડો વધ્યો, તો એને પણ સમુદ્રની અંદર પધરાવી દીધો. આપણે ભાગવતના આધારે જાણીએ છીએ કે એ નાનકડા ટુકડાને માછલી ગળી ગઈ અને એને જ્યારે પકડવામાં આવી તો એનું પેટ ચીરતા એમાંથી ટુકડો નીકળ્યો, એટલે એને કોઈ માણસે ફેંકી દીધો રસ્તા ઉપર નકામો જાણીને. અને જરા નામનો પારધી જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે એણે આ ટુકડો જોયો, તો એ ટુકડો છે એ એણે ત્યાંથી લઈ લીધો અને એનું બાણ બનાવ્યું. અને જે દ્વારકાધીશના ચરણની અંદર અને ભાલની અંદર લાગતા પરમાત્માએ જરા પારધીને નિમિત્ત બનાવી અને મનુષ્ય લીલાને ભલકા તીર્થની અંદર પીપળાના વૃક્ષ નીચે સંકેલી, જે કથા ભાગવતના આધારે ખૂબ જ પ્રસિદ્ધ છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે તમને પથ્થરની પર્ણકુટી જેવું દેખાઈ રહ્યું છે. આમ તો ત્યાંના લોકોનું એવું કહેવું છે કે આ બધી જ જે જગ્યા છે એ 5,500 વર્ષ પુરાણી છે. તો આ જે પર્ણકુટી, જે અમે પિંડ તારક તીર્થ ત્યાંથી 50 ડગલા દૂર ગયા, તો આને દુર્વાસા આશ્રમ કહેવામાં આવે છે. અને આ જે તમે ઓરડી જેવું જોઈ રહ્યા છો, તો એ દુર્વાસા મુનિનો ધૂણો છે. દુર્વાસાજી ત્યાં બેસી યજ્ઞ યાગાદિક કરતા, પરમાત્માનું ધ્યાન કરતા. તમને બધા જૂના અવશેષો દેખાઈ રહ્યા છે, બધા જીર્ણ શીર્ણ સ્થિતિમાં છે. વળી સાથે સાથે આપણે જો જોઈએ તો સમુદ્રનો કિનારો અને આમ પણ ભેજવાળું વાતાવરણ, એને કારણે બધા જ પથ્થરો એની જાતે ખવાઈ જતા હોય છે. આ જે તમે જોઈ રહ્યા છો દુર્વાસા મુનિને રહેવાની પર્ણકુટી છે. અહીંયા પોતે રહેતા, પૂજાપાઠ વગેરે ક્રિયા કરતા, અને અગાઉ જે તમે જોયું એમાં બેસી અને એ ધ્યાન કરતા અને પંચાંગની વગેરે તાપતા. તો અતિ પુરાતની અલગ અલગ પ્રકારની કોઈ સારી કોઈ ખંડિત એવી પ્રતિમાઓ તમને દેખાઈ રહી છે. બહુ વિશાળ સમુદ્રને કિનારે આ એકદમ પટમાં જગ્યા છે, જેને દુર્વાસા આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ સ્થાન ઉપર દુર્વાસા મુનિ જ્યારે આવીને નિવાસ કરીને રહેલા, તો એ વખતે ભગવાને રૂક્ષ્મણીજીની સાથે એમને તેડવા માટે આ સ્થાને આવેલા અને દ્વારિકામાં લઈ ગયેલા, જે કથા પ્રસિદ્ધ છે. તો આ પવિત્ર જે દુર્વાસા આશ્રમ, એની અંદર પણ અલગ અલગ પ્રકારના મંદિરો છે, કારણ કે પાંડવો વગેરે પણ આ સ્થાનની અંદર આવેલા છે. તો આ વિશાળ પોળાપટની અંદર આ સ્થાન એ તમે જોઈ રહ્યા છો. આ જે તમને ડેરું દેખાય છે એની બાજુમાં એક અધૂરું ડેરું છે. તો ત્યાં એક એવી ગુફા, જેને સુરંગ કહેવામાં આવે છે, તો જે સુરંગ છે એ છેક દ્વારિકામાં નીકળે છે એવું ત્યાંના લોકોનું માનવું છે, પણ હમણાંથી એને બંધ કરવામાં આવી છે એવું એ લોકો કહેતા. આ જે તમે જોઈ રહ્યા છો તો દુર્વાસા મુનિ સ્થાપિત 3 પ્રકારના શેપમાં આ શિવલિંગ છે. નીચેથી તમને ચોરસ દેખાય, ઉપરથી તમને એ અષ્ટકોણ જેવી દેખાય, અને એના ઉપર છે એ આપણને ગોળ ભાગની અંદર આ શિવલિંગ દેખાય. તો આ દુર્વાસા મુનિ સ્થાપિત છે એવી માન્યતા છે. તો એના પણ અમે દર્શન કર્યા. આ બધા જ તમે પથ્થરો જોઈ રહ્યા છો, બિલકુલ ખવાઈ ગયેલા જીર્ણ શીર્ણ સ્થિતિની અંદર તમને દર્શન આપી રહ્યા છે. ચારે બાજુ વસ્તી બિલકુલ ઓછી, લગભગ અહીંયા કોઈ પણ રહેતું નથી, એ રીતનું આખી પોઝિશન આની દેખાઈ રહી છે. તો ભગવાનના જે દીકરાઓ છે એમણે એ સ્થાનની અંદર જઈ, પ્રભાસની અંદર જઈ અને જે
લોખંડનો ટુકડો હતો એનો ઘસી અને છોલ કરેલો અને સમુદ્રમાં ફેંકેલો, તો એ સમુદ્રના મોજાઓ દ્વારા કિનારે આવેલો. અને એવું કહેવાય છે કે એ છોલમાંથી એરકા નામની વનસ્પતિ ઉગેલી. જે એરકા નામની વનસ્પતિ, આમ તો આપણે વિચારી શકીએ કે લોખંડના ટુકડાના છોલમાંથી વનસ્પતિ ક્યારેય ઉગે નહીં, પણ ઋષિની મજાક કરી કારણ વગર, તો એનો શાપ જાણે કે આ એરકાના રૂપમાં ઉગી નીકળ્યો હોય. આજે તમે જોઈ રહ્યા છો તો ત્યાં નીચે દ્વારિકા સુધી નીકળે એ સુરંગ કહેતા ગુફા છે. અને અત્યારે અહીંયા ડેરું બનાવી અને એનું કામકાજ ચાલુ છે. પાંડવો પણ અહીંયા આવેલા છે એવી માન્યતા છે. ખારી ભૂમિમાં સરસ મજાના લીમડા, ચંપા વગેરે વૃક્ષો, વડલા વગેરે લહેરું લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. 5 વાગ્યાનો સમય છે એટલે થોડો ઘણો તડકો પણ છે. અને આખું જે એનું પટાંગણ, એના તમને દર્શન થઈ રહ્યા છે. આ એક ખાંડણીયા ટાઈપનો પથ્થર છે. તો આ જે પથ્થર છે એની અંદર કોઈ પણ વ્યક્તિ હાથથી થોડી થાપી મારે એટલે તબલા જેવો એકદમ સરસ અવાજ એમાંથી નીકળે છે. અમે ટ્રાય પણ આની કરેલી, તો એકદમ પુરાતની અને ઓરિજિનલ એ પથ્થર હોય એવું આપણને દેખાય છે. તો આ રીતે આ જે દુર્વાસા આશ્રમ છે એના પણ અમે દર્શન ત્યાં રહી અને કર્યા. આગળની કથા આપણે સાંભળતા હતા, એરકા નામની જે વનસ્પતિ ઉગી, તો પછી એવું કહેવાય છે કે એ જે વનસ્પતિ હતી, ભગવાને જ્યારે ઈચ્છા કરી કે હવે આ લોક છોડીને જવું, આ તમે દર્શન કરી રહ્યા છો કે જે દુર્વાસા આશ્રમ ત્યાંથી કદાચ 100 કદમ જેટલે દૂર આ વલ્ભાચાર્યજીની 58મી બેઠક છે. અને આ સ્થાન એકદમ પુરાતની, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અહીંયા પધારેલા છે એ સ્થાન છે. તો તમે જોઈ રહ્યા છો કે અમે અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. તો બિલકુલ એક ખીજડાનું વૃક્ષ, જેને કચ્છી ભાષામાં કંડો, સંસ્કૃત ભાષામાં શમી વૃક્ષ કહેવામાં આવે, બરોબર એને ટેકે વ્યાસગાદી બનાવી અને વલ્ભાચાર્યજી મહાપ્રભુજીએ અહીંયા ભાગવતની 58મી કથા કરેલી. આમ તો એમની 84 બેઠક ગણાય, એમાં આ 58મી બેઠક છે એ અહીંયા પિંડતારક ક્ષેત્રની અંદર આવેલી. આ તમે ખીજડાનું વૃક્ષ જે જોઈ રહ્યા છો એનું થડ દેખાય છે. વૃક્ષ હમણાં તમને ઉપરથી દર્શન કરાવશું અગાશીમાંથી. તો એ પૂરેપૂરું 5000 વર્ષ પુરાણું એ વૃક્ષ છે. આજે તમે કુંડ જોઈ રહ્યા છો. કૌરવોનો નાશ કરી અને પાંડવો જ્યારે પરમાત્માને શરણે ગયા ત્યારે ભગવાન એને અહીંયા લઈને આવેલા. આ સ્થાનની અંદર કુંતાજીને તૃષા લાગતા ભીમસેને જમીનની અંદર ગદાનો પ્રહાર કરી અને આ જળ કાઢેલું એ આજે પણ ભીમકુંડ નામથી ઓળખાય છે. એકદમ સરસ મીઠું સમુદ્ર કિનારો હોવા છતાંય નિર્મળ જળ તમે જોઈ રહ્યા છો. એ અમે છાંટી અને પવિત્ર થઈ રહ્યા છીએ. તો જે આ સ્થાન છે પિંડતારક ક્ષેત્ર, તો ત્યાં ભગવાનના કહેવાથી કૌરવોનું જે તર્પણ વિધિ હોય એ 5 પાંડવોએ આ સ્થાનની અંદર સમુદ્ર કિનારે આવી અને કરેલું એવું કહેવાય છે. ત્યાંના પૂજારી વગેરેએ અમને આ વાત કરેલી. અને આ ખીજડાનું વૃક્ષ છે એની નીચે જ 5 પાંડવોને રથમાં બેસાડી અને પરમાત્માએ રથ આ શમી વૃક્ષની નીચે જ ઊભો રાખેલો. અને એટલા માટે દીર્ઘદ્રષ્ટા એવા મહાપ્રભુજીએ ભાગવત કથા માટે આ સ્થાનને પસંદ કરેલું, એટલે એને 58માં બેઠકજી કહેવાય. આ કુંડ છે બિલકુલ બેઠકજીની પાછળ જ આવેલો છે. તો ત્યાં પણ અમે દર્શન કર્યા. ઉપરથી તમે શમી વૃક્ષ, ખીજડાનું વૃક્ષ છે એના દર્શન કરી રહ્યા છો. એ 5000 વર્ષ પુરાણું આ વૃક્ષ છે. તો જે આ પિંડતારક ક્ષેત્રની અંદર જે પેલી એરકા નામની વનસ્પતિ ઉગેલી, તો એ જે વનસ્પતિ છે એ ભગવાનને જ્યારે ભૂનો ભાર ઉતારવાની ઈચ્છા થઈ ત્યારે દ્વારિકાની અંદર અનેક પ્રકારના ઉત્પાતો થતા. એટલે પરમાત્માનું ભૂદેવોને પૂછી અને કહેવું એવું હતું કે કોઈ તીર્થની અંદર જઈ અને તીર્થવિધિ કરીએ, તીર્થયાત્રા કરીએ, દાન પુણ્ય વગેરે કરીએ તો ઉત્પાતો ઓછા થાય. એટલે ભગવાન તમામ યાદવોને લઈ દ્વારિકા છોડી અને આ પ્રભાસ ક્ષેત્રની અંદર ગયેલા. અને એ જે એરકા નામની વનસ્પતિ હતી, આમ તો અંદરો અંદર પરમાત્માની ઈચ્છા એ કરીને યાદવોમાં કલહ થયો અને એને કારણે યુદ્ધ થયા અને સામસામે એકબીજા ઉપર હથિયારો ઉપડ્યા. છેવટે એરકા નામની વનસ્પતિ કહેતા ઋષિનો શાપ આવીને ઊભો રહ્યો. તો એ વનસ્પતિના પાંદડા દ્વારા
બધા એકબીજાને મારવા લાગ્યા અને ત્યાં યાદવા સ્થળે થઈ અને પરમાત્માએ તમામ યાદવોને આલોક છોડાવી અને બધાને મુક્તિ અપાવી. તો એ જે પવિત્ર સ્થાન કે જ્યાં યાદવોને શાપ થયો, તો એ જ આ પિંડ તારક ક્ષેત્ર છે. તો એના તમને દર્શન કરાવ્યા. દ્વારિકા જવાનું થાય તો જરૂરથી દ્વારિકાથી 45 કિલોમીટરની દૂરી ઉપર આ સ્થાન આવેલું છે. કારણ કે ઋષિઓ ત્યાં ઉતરેલા અને યદુકુમારો ત્યાં ગયેલા અને સાંભનો આ પ્રસંગ આખો બનેલો. તો જરૂરથી જાઓ. તો પરમાત્માની ચરણરજથી પાવન થયેલી અને અતિશય પુરાતની 5,500 વર્ષ જૂની જે આ ભૂમિ, તો ત્યાં દર્શન કરી અને ધન્ય જરૂરથી બનવું. બધાને ભાવથી મારા જય શ્રી સ્વામિનારાયણ.